નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો કેવાયસી વગરના ફાસ્ટેગ થશે બંધ। જો કેવાયસી અપડેટ નહીં થાય તો 31 માર્ચથી ફાસ્ટેગ બંધ થઈ જશે। આવી સ્થિતિમાં જો તમે બેંકમાંથી ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કર્યું નથી તો આજે જ તે પૂર્ણ કરી લેજો। 31 માર્ચ પછી બેંકો કેવાયસી વિનાના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા તો બ્લેકલિસ્ટ કરશે। આ પછી ફાસ્ટેગની અંદર બેલેન્સ હોવા છતાં પણ તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં અને તમે કેવાયસી જે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે મિત્રો કરી શકો છો। એટલા માટે ખાસ કરીને 31 માર્ચ પહેલાં મિત્રો તમારે તમારું ફાસ્ટેગનું કેવાયસી કરાવી લેવું જરૂરી છે। ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો હાર્ટ અટેકના કેસોની અંદર પણ હવે વધારો જોવા મળ્યો છે। હાર્ટ અટેકના વધતા કિસ્સાને લઈને હવે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યો છે। 108ના ઇમરજન્સીના આંકડાની અંદર આ ખુલાસો થયો છે। 108એ 2023ની અંદર 72,573 હાર્ટ અટેકને લગતી ઇમરજન્સી હેન્ડલ કરી છે। ગુજરાતીઓને હાર્ટ અટેકથી સાવચેત રહેવું જોઈએ અને નોંધનીય છે કે હાર્ટ અટેક માટે તમારી જીવનશૈલી, ફાસ્ટ ફૂડ અને માનસિક તણાવ જવાબદાર ગણવામાં આવે છે। એટલા માટે આ બધી વસ્તુનું પણ તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ગુજરાતની અંદર દિવસે ને દિવસે હવે હાર્ટ અટેકના કેસોની અંદર વધારો જોવા મળી રહેલો છે। તો સાથે જ ચૂંટણી પહેલા સામાન્ય લોકો માટે પણ મોટા અને મહત્વના રાહતના સમાચાર સામે આવ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપી છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર સરકાર દ્વારા 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। પેટ્રોલનો ભાવ અત્યારે 94 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 90 રૂપિયા આજુબાજુ અત્યારે બજારની અંદર મિત્રો જોવા મળી છે। પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ ઉપર 2% વેટ ઘટાડવામાં આવ્યો છે, જેને જોતા 5 રૂપિયા પ્રતિ લીટર સુધી પેટ્રોલ સસ્તું થઈ ગયું છે। તેવી જ રીતે ગુજરાતની અંદર પણ આગામી સમયની અંદર આ વેટની અંદર ઘટાડો કરવો જોઈએ, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર હજી પણ ઘટાડો જોવા મળી શકે છે અને સરકાર દ્વારા ગુજરાતની અંદર પણ વેટના ભાવની અંદર ઘટાડો કરવો જોઈએ જેવી પણ હાલ જાણકારી અને હાલ અત્યારે આવેદન આપવામાં આવી રહેલું છે। બધાના સમાચારમાં આગળ વધીએ તો દેશની અંદર યોજાયેલી છેલ્લી 4 લોકસભા ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસને કેટલા વોટો મળ્યા છે તેની માહિતી મેળવીએ તો વર્ષ 2004ની અંદર કોંગ્રેસને 43.9% અને ભાજપને 47.4% વોટ મળ્યા છે, જ્યારે વર્ષ 2009ની અંદર કોંગ્રેસને 43.4% અને ભાજપને 46.5%, 2024ની અંદર કોંગ્રેસને 32.9% અને ભાજપને 59.1% અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને 32.11% અને ભાજપને 62.21% વોટ મળી ચૂકેલા છે। તો એ સાથે જ ચૂંટણી પહેલા પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર શાળા કોલેજ પ્રવાસ તથા દિવ્યાંગોને ટિકિટના દરની અંદર 50% છૂટ આપવામાં આવી છે। તમામ આકર્ષણો ઉપર શાળા કોલેજના શૈક્ષણિક પ્રવાસ સાથે જ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ સંસ્થાઓના પ્રવાસ, સરકારી તાલીમ સંસ્થાઓના ગ્રુપ પ્રવાસનો ટિકિટના દરની અંદર 50%નો છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે હવે જો તમે સ્કૂલ કોલેજની અંદર ભણતા હોય ને તમારા સ્કૂલ કોલેજ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સંપૂર્ણપણે બધા વિદ્યાર્થીઓ જોવા જાય છે અથવા તો કોઈ દિવ્યાંગ વ્યક્તિઓ હોય છે અને કોઈ દિવ્યાંગ સંસ્થાઓ દ્વારા પોતાના જે વર્તુળની અંદર આવતા લોકોને લઈને જાય છે અને ત્યાં તમે ટિકિટ ખરીદો છો તો ટિકિટની અંદર તમને હવે 50% સુધીની ટિકિટ ઉપર છૂટ આપવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે। તો એ સાથે જ નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે। ભારત સરકારે નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપી છે। આ અંતર્ગત કંપનીઓએ દેશની અંદર ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે। મહત્તમ રોકાણ ઉપર કોઈ મર્યાદા નથી। ઓટો કંપનીઓએ 3 વર્ષની અંદર પ્લાન્ટ સ્થાપવા પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું પડશે। કંપનીઓએ 5 વર્ષની અંદર સ્થાનિક મૂલ્ય વૃદ્ધિને 50% સુધી વધારવી પડશે। નવી પોલિસી હેઠળ ટેસ્લા માટે ભારતની અંદર પ્રવેશનો માર્ગ હવે સરળ બની ગયો છે। તો
તો ઉપરાંત પીએમ સૂર્યઘર યોજના અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ સૂર્યઘર યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર જ દેશભરની અંદર 1 કરોડ લોકોએ નોંધણી કરાવી છે, જેની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના 5 લાખથી વધુ નોંધણી થઈ છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે અને રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને પણ સબસિડી આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રની અંદર ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રની અંદર શાળાઓના શિક્ષકો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ ડ્રેસ કોડ મુજબ શિક્ષકો ટી શર્ટ અથવા તો જીન્સ અથવા તો અન્ય કોઈ ડિઝાઇનવાળા અથવા તો ચિત્રોવાળા શર્ટ પહેરી શકશે નહીં. મહારાષ્ટ્રની સરકારે પુરુષ અને મહિલા શિક્ષકો માટે ડ્રેસ નક્કી કરવા માટે પણ જણાવવામાં આવી રહેલું છે. ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના 2017માં હપ્તા અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર આવી ચૂક્યા છે. 17મા હપ્તાના રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજી સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીની અંદર 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને આવી સ્થિતિમાં જૂન અથવા તો જુલાઈ વચ્ચે ખેડૂતોના 17મા હપ્તાના 2000 રૂપિયા છે જે પણ રિલીઝ છે જે પણ થઈ શકે છે, કારણ કે હવે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી ઉપર મોદી સરકાર ખેડૂતોને રીઝવવા માટે 17મા હપ્તાના 2000 રૂપિયા છે જે પણ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે જેવી પણ માહિતી મળી રહી છે. તો ઉપરાંત 1 એપ્રિલથી દવાઓના ભાવની અંદર વધારો. 1 એપ્રિલથી સામાન્ય માણસને મોટો ઝટકો લાગવાનો છે. 1 એપ્રિલથી 800 દવાઓના ભાવની અંદર વધારો થશે, જેમાં પેઇનકિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે. આ પહેલા વર્ષ 2022ની અંદર દવાઓની કિંમતમાં 10થી લઈને 12% વધારો થયો હતો અને હવે સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકની અંદર ફેરફાર કર્યો છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદનની કિંમતની અંદર સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભાવ વધારાથી થોડી રાહત મળશે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે અને 1 એપ્રિલથી 800થી વધુ દવાઓ છે જેના ભાવની અંદર વધારો જોવા મળવાનો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025થી દેશની અંદર વેચાતી તમામ કારની અંદર રિયર સીટ બેલ્ટ અલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સેફ્ટી ફીચર કારની અંદર મુસાફરી કરી રહેલા મુસાફરો દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા ઉપર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી. એટલે કે હવે તમારે 4 વ્હીલની અંદર જે આગળ સીટ બેલ્ટ આવે છે તે આવનાર વર્ષોની અંદર, જેમાં 1 એપ્રિલ 2025થી પાછળની સીટ ઉપર પણ હવે તમારે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે અને જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં લગાડો ત્યાં સુધી ગાડીની અંદર અવાજ આવતો રહેશે તેવી પણ નવી જાહેરાત આવનાર દિવસોની અંદર આ ગાડીઓને લઈને કરવામાં આવી રહી છે. તો એ સાથે જ હોળી પહેલા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા અનેક પ્રકારના રાશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને જેની અંદર છેતરપિંડીના કેસોની અંદર અને મૃતકોના નામે ચાલતા એવા ડમી રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ છે જેને બંધ કરવામાં આવી રહેલા છે. 72 લાખ રાશન કાર્ડ ધારકોમાંથી 6.65 લાખ રાશન કાર્ડ શંકાના આધારે ચાલી રહ્યા હતા અને જેને બ્લોક કરી દેવામાં આવ્યા છે. રેશન કાર્ડની અંદર 3 વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય, એટલે કે તમારું કેવાયસી એકનું પણ કેવાયસી જો બાકી હશે તો તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે અને તેમને રાશન પણ આપવામાં આવતું નથી. એટલા માટે રેશન કાર્ડની અંદર જો મેપિંગ બાકી હોય તો જલ્દી જ કેવાયસી કરાવી લેજો અને કેવાયસી થયા બાદ તમને અનાજ આપવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. NFSA અંતર્ગત નોંધાયેલા 72 લાખ રાશન કાર્ડ પૈકી 6.65 લાખ રાશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરી દેવામાં આવ્યા છે અને બ્લોક કરાયેલા કાર્ડની અંદર કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તો કેટલાક ડમી હોવાની
શંકા પણ સરકારને ગઈ હતી ને જે પૈકી 72 લાખ રાશન કાર્ડ ધારકોમાંથી 6.65 લાખ રાશન કાર્ડ છે જે પણ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલા છે। તો એ સાથે જ ખેડૂતો માટે પણ મોટી ખુશખબર હવે સામે આવી છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અંદર બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે તમે હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 11મી મે 2024 સુધી આ ખુલ્લી મૂકવામાં આવી છે અને પોર્ટલ ઉપર જઈને તમે બાગાયતી ખેતી કરતા હોય તો સહાય અંગે અરજી કરી શકો છો અને અરજી કર્યા બાદ તમે પ્રિન્ટ અથવા તો કોપી કઢાવીને જેની સાથે જરૂરી કાગળો લઈ જિલ્લાના નાયબ અથવા તો મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદાની અંદર આ કાગળો મોકલી આપજો અને જેને લગતી વળગતી એટલે કે જો તમે આની અંદર યોજનાની અંદર પાત્ર ધરાવતા હશો તો તમને આ યોજના અંગે અનેક પ્રકારના લાભો છે જે પણ આપવામાં આવે છે ને આ પોર્ટલ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખુલ્લું રાખવામાં આવી રહેલું છે ને જેની અંદર તમે 11મી મે 2024 સુધી અરજી કરી શકો છો તેવી પણ જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો બજારની અંદર પિચકારી અને રંગોનું આકર્ષણ જોવા મળ્યું છે। હોળી ધૂળેટીના તહેવારના કારણે બજારની અંદર રંગબેરંગી પિચકારીઓ તેમજ વિવિધ રંગોનું આકર્ષણ જોવા મળ્યું છે। બજારની અંદર 3D ઇફેક્ટ, વિવિધ કાર્ટૂન કેરેક્ટર, સ્કૂલ બેગની જેમ પહેરી શકાય તેવી અને IPL થીમ ઉપર આધારિત પિચકારીઓ આકર્ષણ જમાવતી જોવા મળી છે। પિચકારીઓના ભાવની અંદર પણ 10% લઈને 20% અને 15% લઈને 20% સુધીનો પણ વધારો જોવા મળ્યો છે। 50 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીની પિચકારીઓ હાલ બજારની અંદર વેચાતી જોવા મળી છે। તો એ સાથે જ હોળી ઉપર ચંદ્રગ્રહણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25મી માર્ચે થવાનું છે। આ ચંદ્રગ્રહણ સવારે 10:24 થી લઈને બપોરે 3 વાગ્યા સુધી ચાલવાનું છે। ચંદ્રગ્રહણ ભારતની અંદર મિત્રો દેખાશે નહીં, પરંતુ ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલા સૂતકનો સમયગાળો શરૂ થઈ જાય છે, પરંતુ ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાશે નહીં, તેથી સૂતક સમયગાળો ભારતની અંદર માન્ય રહેશે નહીં। સૂતક કાળની ગેરહાજરીના કારણે અહીં પૂજા કે અનુષ્ઠાન જેવા શુભ કાર્યોની અંદર વિક્ષેપ આવશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। તો એ સાથે જ આચાર સંહિતાની અંદર શું ન કરી શકાય તેની માહિતી મેળવીએ તો સરકાર નવી જાહેરાતો કરી શકશે નહીં, કોઈ નવી યોજનાઓ લાગુ કરી શકતી નથી। સરકારી ખર્ચે મંત્રીઓ ચૂંટણી રેલી કરી શકશે નહીં। મંત્રીઓ તેમના સરકારી વાહનનો ઉપયોગ રેલી કે પ્રવાસ માટે કરી શકશે નહીં। કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવાની અંદર મનાઈ મૂકવામાં આવે છે। કોઈ પણ સરકારી અધિકારી બદલી કે પોસ્ટિંગ કરી શકતી નથી। આ સંપૂર્ણ જે આચાર સંહિતા લાગે જે બાદ તમે આમાંથી કોઈ પણ એક્ટિવિટી કરી શકતા નથી। તો એ સાથે જ દર મહિને મળશે 15,000 રૂપિયાની સહાય। PM સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે। વડાપ્રધાન મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનાની અંદર શોર્ટ ટાઈમની અંદર રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે। કઈ રીતે 15,000ની સહાય મળશે તો 1 કિલોવોલ્ટ સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળી શકે છે। સરકારનું કહેવું છે કે વીજળીથી તમે 1 વર્ષની અંદર લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો। ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો ડીઝલની માંગની અંદર વધારો થઈ શકે છે। દેશની અંદર લોકસભાની ચૂંટણી અને રવિ પાકની લણણીની કામગીરીના કારણે એપ્રિલથી જૂન વચ્ચે ડીઝલની જરૂરિયાતની અંદર પ્રતિદિન 75,000 બેરલ્સ જેટલો વધારા થવાની શક્યતા છે। ચૂંટણીની કામગીરી માટે વાહનની હેરફેર વધવાના કારણે ડીઝલના વપરાશની અંદર સામાન્ય રીતે વધારો થતો હોય છે। રશિયાના ઓઇલ પરના ડિસ્કાઉન્ટની અંદર ઘટાડા અને પ્રતિબંધો હોવા છતાં પણ રશિયા પાસેથી ભારતની ક્રૂડ તેલની આયાત જુલાઈ સુધી સ્થિર રહેવાની શક્યતા જોવા મળી છે, અને જેને જોતા ડીઝલની માંગની અંદર આવનાર દિવસોની અંદર હજી પણ વધારો જોવા મળી શકે છે।
તો એ ઉપરાંત ભાવનગર માર્કેટયાર્ડ 9 દિવસ માટે બંધ રહેવાનું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા આગામી દિવસોની અંદર આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે. આગામી દિવસોની અંદર ઢેબરા તેરસ સાથે જ હોળી ધૂળેટી તથા માર્ચ એન્ડિંગના કારણે 23 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડની અંદર હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે માર્કેટના સેક્રેટરી અરવિંદભાઈ દ્વારા આ વાત જણાવવામાં આવી છે. તો એ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે હેતુલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનની અંદર પાકની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડની અંદર 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો. ચૂંટણી પહેલા મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતની અંદર 100 રૂપિયાનો ચોખ્ખો ઘટાડો કર્યો છે. પહેલા જે 1100 રૂપિયાનો ભાવ હતો ત્યારબાદ તેની અંદર 200 રૂપિયાનો ઘટાડો કર્યો અને હવે ફરી એકવાર 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુજરાતની અંદર હાલની અંદર 820 રૂપિયા આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહેલો છે. જ્યારે ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી રહેલી છે. અને ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવની અંદર મોદી સરકાર દ્વારા પણ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. જે પણ લોકો ટ્રેનની અંદર મુસાફરી કરે છે તેમની માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી 2024 પહેલા ભારતીય રેલવે બોર્ડ દ્વારા જનરલ ટિકિટનું ભાડું ફરી એકવાર હવે ઘટાડી દીધું છે. હવે જનરલ ટિકિટને લઈને 50 કિમી મુસાફરી કરવા માટે ફક્ત 10 રૂપિયા ભાડું જ હવે ચૂકવવું પડશે, જેના માટે પહેલા 30 રૂપિયા આપવા પડતા હતા. રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જારી કર્યો છે. રેલવેએ કોરોના કાળની અંદર લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે નામાંકિત કરી દીધી હતી, જેના કારણે સામાન્ય ટ્રેનોના સંચાલન બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે ભાડાની અંદર 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનું ભાડું વધી ગયેલું પણ જોવા મળ્યું હતું. અને હવે એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું 30 રૂપિયા છે અને હવે તે ફરીથી સામાન્ય કરી દેવામાં આવ્યું છે. એટલે કે જો તમે ટ્રેનની અંદર 50 કિમીની અંદર મુસાફરી કરો છો તો તમારે હવે ફક્ત 10 જ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે, જેવો પણ અગત્યનો અને મોટો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવી રહેલો છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો 31 માર્ચ પહેલા પતાવી લેજો આ જરૂરી અને મહત્વપૂર્ણ કામો. ફાસ્ટેગની અંદર કેવાયસીને લઈને જરૂરી સમાચાર સામે આવ્યા છે. જો તમે કેવાયસી નહીં કરો તો 1 એપ્રિલથી ફાસ્ટેગ છે જે તમારું અમાન્ય ગણવામાં આવશે. ત્યારબાદના ફેરફારની વાત કરીએ તો ITR અપડેટ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે. એટલા માટે ચાલુ વર્ષની અંદર નાણાકીય આવકવેરા રિટર્ન કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે. સાથે જ કર બચાવવા રોકાણ. જો તમે નાણાકીય વર્ષ 2023 અને 24 માટે જૂની ટેક્સ સ્કીમની અંદર રિટર્ન ફાઇલ કરી રહ્યા છો તો તમને ટેક્સની અંદર મિત્રો છૂટ મળવાની છે. એ ઉપરાંત GST કમ્પોઝિશન અંગે પણ 31 માર્ચ પહેલા આ કામ મિત્રો પતાવી લેજો. કરદાતાઓ GST કમ્પોઝિશન સ્કીમ માટે 31 માર્ચ સુધી અરજી કરી શકે છે અને આ સંપૂર્ણ કામો તમે 31 માર્ચ પહેલા મિત્રો જરૂરથી પતાવી લેજો. તો એ સાથે જ હીટવેવ અંગે પણ ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર હીટવેવની આગાહી કરી છે, જેમાં આવનાર 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર હીટવેવ જોવા મળશે. માર્ચની અંદર મહત્તમ તાપમાન 40 ડિગ્રી થવાની શક્યતા છે. આવનાર 5 દિવસ સુધી ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર બફારાનો અનુભવ થઈ શકે છે. ઘણા જિલ્લાની અંદર મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે અને ગરમી માર્ચ મહિનાની અંદર લોકોને પરસેવે રેબઝેબ કરશે તેવો પણ અહેવાલ સામે આવ્યો છે.
ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો દેશની અંદર મતદારોની વિગત વર્ષ પ્રમાણે જાણીએ તો 1999ની અંદર મતદારો 62 કરોડ લોકો હતા, જ્યારે 2004ની અંદર 67 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. 2009ની અંદર 72 કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવ્યા હતા. 2014ની અંદર 83 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. 2019ની અંદર 91 કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવેલા જોવા મળ્યા હતા. અને હવે આ વર્ષ એટલે કે 2024 દરમિયાન 94.8 કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવેલા છે અને આ વખતે 94.8 કરોડ લોકો મતદાન કરવાના છે. ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો 301 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહેમદાબાદના જીએમડીસી મેદાનેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટીની 301 બસોનું લોકાર્પણ કર્યું છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 15 મહિનાની અંદર 1700થી વધારે નવી બસો નાગરિકોની સેવાની અંદર આપવામાં આવી છે. તેમણે વધુની અંદર બસની અંદર સ્વચ્છતાની તકેદારી રાખવા માટે અપીલ કરી છે. સાથે જ હળવી ટકોર કરતા બસની બારીમાંથી પિચકારીઓ મારવાનું પણ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. એસટીની અંદર સરેરાશ દરરોજ 25 લાખ લોકો મુસાફરી કરતા હોય તે આજે 27 લાખ થઈ ગયા છે, જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ અહેમદાબાદની અંદર સ્વાઇન ફ્લૂ દ્વારા દસ્તક આપવામાં આવી છે. અહેમદાબાદની અંદર ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓની અંદર વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ દસ્તક આપી દીધી છે. અહેમદાબાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ સામે આવ્યા છે. તેમાં 4 વર્ષનું બાળક સ્વાઇન ફ્લૂની ઝપેટની અંદર આવી ગયું છે તથા અન્ય એક યુવક પણ સ્વાઇન ફ્લૂની પોઝિટિવ આવી ગયો છે. સારવાર બાદ બંનેની તબિયત સુધારો જોવા મળતા તેમને રજા આપવામાં આવી છે અને એક જ સપ્તાહની અંદર વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસ પણ નોંધવામાં આવી રહેલા છે. તો એ સાથે જ દેશની અંદર પણ ગાલ પછોડિયાના કેસોની અંદર મોટો વધારો જોવા મળ્યો છે. કેરળની અંદર ગાલ પછોડિયાના વધતા કેસોએ હવે ચિંતા વધારી છે અને હવે ગુજરાતની અંદર રાજકોટની અંદર છેલ્લા 2 મહિનાથી ગાલ પછોડિયાના કેસોની અંદર વધારો નોંધાયો છે. દરરોજ 300 જેટલા કેસ સામે આવી રહ્યા છે અને મળતી માહિતી અનુસાર રાજકોટની અંદર એક સાથે પહેલીવાર ગાલ પછોડિયાના આટલા બધા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષની અંદર પહેલીવાર આવું બન્યું છે. ગાલ પછોડિયાના કેસો અટકાવવા માટે વેક્સિન એકમાત્ર ઉપાય છે અને આ માટે જાગૃતિ ફેલાવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના એક મેસેજ હાલ વોટ્સએપની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને અત્યારે પીએમ મોદી વિવાદની અંદર ફસાયેલા જોવા મળ્યા છે. પીએમ મોદીના એક પત્ર સાથે લોકો પાસેથી સૂચનો માંગતા જેમાં વિકસિત ભારત સંપર્ક અભિયાનના એક વોટ્સએપ મેસેજે વિવાદ ઊભો કર્યો છે. વિરોધ પક્ષના નેતાઓએ મોદી ઉપર રાજકીય પ્રચાર માટે સરકારી ડેટાબેઝ અને મેસેજિંગ એપનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ કેરળની અંદર મેટાને ટેગ કરતા પૂછ્યું છે કે જ્યારે તમારી નીતિ નેતાઓ પ્રચાર માટે મંજૂરી આપતી નથી તો શું તમારી પાસે બીજેપી માટે કઈ અલગ નીતિ છે? એટલે કે આચાર સંહિતા હવે લાગી ગઈ છે, જેને અનુરૂપ જોતા હાલ પ્રચાર માટે અત્યારે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ નેતાઓ અથવા તો કોઈ પણ રાજકીય પાર્ટી તેમની પ્રચાર અત્યારે કરી શકતી નથી, જેને જોતા અત્યારે પીએમ મોદીનો એક મેસેજ વોટ્સએપની અંદર વિકસિત ભારત સંપર્ક યોજના અંતર્ગત ખૂબ જ વાયરલ જોવા મળી રહ્યો છે અને વોટ્સએપની અંદર આ મેસેજ આવતા કોંગ્રેસ દ્વારા હાલ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહેલા છે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો આ વખતે કેટલા વોટર્સ મતદાન કરશે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી માટે રાજ્યની અંદર કુલ 4,94,49,469 મતદારો નોંધાઈ આવ્યા છે. ગુજરાતની અંદર 18 વર્ષથી લઈને 19 વર્ષની વયના 11,32,880 યુવા મતદારો નોંધાઈ આવેલા છે તો 10,322 મતદારો શતાયુ છે. રાજ્યની અંદર 25,000 જેટલા મતદાન મથકો હશે. આ વખતે 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને તેમજ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લોકો માટે હોમ વોટિંગની સુવિધા પણ આપવામાં આવશે. મતદાનના દિવસે મતદાન મથક ઉપર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે જેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી છે. તો એ સાથે જ મતદાન કેન્દ્ર ઉપર શું શું સુવિધા મળશે તેની માહિતી મેળવીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે જણાવ્યું છે કે આ વખતે ચૂંટણી દરમિયાન મતદારોને મતદાન મથક ઉપર ઘણી સુવિધાઓ મળવાની છે, જેમાં પીવાનું પાણી મળશે. સ્ત્રી અને
પુરુષો બંને માટે જુદા જુદા શૌચાલય હશે, વિકલાંગોને વ્હીલચેર મળશે, હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ વખતે 12 રાજ્યોની અંદર મહિલા મતદારોનું પ્રમાણ પુરુષ મતદારો કરતાં વધુ જોવા મળી રહેલું છે. તો એ ઉપરાંત સિમ કાર્ડ અંગે પણ બદલવામાં આવ્યો છે નિયમ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયલે સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી ઉપર અંકુશ આવશે. ટ્રાયલ મુજબ જો ખોવાઈ જવાના અથવા તો તૂટવાના કિસ્સાની અંદર તમે સ્વિમ સ્વેપ કરાવો છો તો તમારા નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સ્વિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સ્વિમ સ્વેપિંગ કોઈ પણ જાણતું નથી. એટલા માટે સિમ કાર્ડ અંગે મહત્વપૂર્ણ નિર્ણય છે, જેની અંદર પણ મોટો બદલાવ ટ્રાયલ દ્વારા કરવામાં આવી રહેલો છે. પેટ્રોલ મળશે મિત્રો 75 રૂપિયાની અંદર. કેન્દ્ર સરકારે હાલની અંદર જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને હવે તામિલનાડુની અંદર શાસક પક્ષ DMKએ તેના ઘોષણાપત્રની અંદર જાહેરાત કરી છે કે જો તેની પાર્ટી લોકસભાની ચૂંટણીની અંદર વધુ બેઠક જીતશે તો પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલની કિંમત 65 રૂપિયા લીટર કરી દેવામાં આવશે. હાલની અંદર ચેન્નઈની અંદર પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 92 રૂપિયા લીટર ઉપર વેચાઈ રહ્યું છે. સાથે જ DMKએ તમામ પરિવારોને રૂપિયા 500ની અંદર ગેસ સિલિન્ડર આપવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ વીજ કનેક્શન અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તમારે દેશની અંદર નવા વીજ કનેક્શન માટે વધુ રાહ મિત્રો હવે નહીં જોવી પડે, કારણ કે મોટા શહેરોની અંદર 7 દિવસના બદલે હવે 3 જ દિવસની અંદર વીજળી કનેક્શન મળી જશે અને હવે ગામડાઓની અંદર નવા વીજ મીટર માટે 30 દિવસની રાહ નહીં જોવી પડે. 15 દિવસની અંદર ગામડાઓને વીજ જોડાણ મળી જશે જેવી પણ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા મિત્રો કરવામાં આવી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો 300 યુનિટ મફત વીજળી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની અંદર PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવાની અંદર આવવાની છે અને આ યોજનાનો લાભ લેનાર ગ્રાહકોને પણ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળવાની છે. તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો pmsuryaghar.government.in ઉપર જઈને અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલની અંદર 1 કરોડથી વધુ ગ્રાહકો દ્વારા નોંધણી કરવામાં આવી છે. ચૂંટણીનો દોર શરૂ થવાની સાથે જ તમને આ શબ્દ વારંવાર સાંભળવા મળતો હશે કે આચાર સંહિતા. તો શું છે આચાર સંહિતા? જ્યારે પણ દેશની અંદર ચૂંટણી જાહેર થાય છે ત્યારે આદર્શ આચાર સંહિતા લાગુ થતી હોય છે. દેશની અંદર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે. આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે અને જેને આચાર સંહિતા કહેવામાં આવે છે, જેમાં દરેક પક્ષ અને ઉમેદવારે આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાનું હોય છે અને જો કોઈ આનું ઉલ્લંઘન કરે છે તો ચૂંટણી પંચ તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશભરની અંદર નકલી રેશન કાર્ડના કાંડને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે હવે જો તમે આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો તમને પણ મફત અનાજ નહીં મળે. 1 માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નહીં કરાવેલા હોય તેવા રાશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે. રાજકોટ શહેરની અંદર 20,000 તેમજ જિલ્લાના 33,000 કાર્ડ ધારકોને અનાજ મળતું બંધ થયું છે. પરિવારમાંથી 1 કે 2 વ્યક્તિને આધાર કાર્ડ ન હોય તો કાર્ડ બ્લોક કરી દેવાયું છે. સરકાર તરફથી રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ પણ જતી રહી છે. છેલ્લે 31 માર્ચ સુધી આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાની તારીખ લંબાવવામાં આવી હતી. એટલા માટે રાશન કાર્ડના કાંડને રોકવા માટે સરકાર દ્વારા પણ આ ખાસ પગલું ભરવામાં આવી રહેલું છે. રાજ્યની અંદર હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહેલો છે અને જેના કારણે રોગચાળાની અંદર પણ મોટો વધારો જોવા મળ્યો છે. રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારની અંદર ઝાડા ઉલટી તાવના કેસો સતત વધી રહ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે
ફોગિંગની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ હાલની અંદર બેવડી ઋતુના કારણે શહેરીજનોને બહારનો ખોરાક નહીં ખાવા માટે સલાહ આપવામાં આવી છે. શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલની અંદર પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. સવારના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીના કારણે લોકો અત્યારે બીમાર પડતા જોવા મળ્યા છે. ગુજરાતની અંદર પેટા ચૂંટણી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આજે ઇલેક્શન કમિશને દેશની અંદર થનારી લોકસભા ચૂંટણીનું શેડ્યુલ જાહેર કર્યું છે, જેની સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકો ઉપર થનારી પેટા ચૂંટણીનું શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને જણાવી દઈએ કે 7 મે 2024ના રોજ ગુજરાતની અંદર 5 વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે આ બેઠકોની અંદર વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદરની બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોના મનની અંદર અનેક સવાલો થતા હોય છે કે મતદાર કાર્ડ વગર શું તમે મત આપી શકો છો? ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, અન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત મિત્રો આપી શકો છો. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો કોણ ઘરેથી વોટ આપી શકશે? 2024ની લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સની અંદર મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે હિમાલયથી સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર પૂર્વ સુધીના બૂથ ઉપર સમાન સુવિધાઓ હશે. 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા તો દિવ્યાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકશે. જો તેઓ બૂથ ઉપર આવશે તો તે સમયે કમિશનના સ્વયંસેવકો તેમને મદદ કરશે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. તો એ સાથે જ મધર ડેરી બનાવશે 2 નવા પ્રોસેસિંગ પ્લાન્ટ. દિલ્હી NCRમાં દૂધની મોટી સપ્લાયર મધર ડેરી વધુ 2 નવા પ્લાન્ટ બનાવવા જઈ રહી છે. નવા પ્લાન્ટની અંદર કંપની દૂધની સાથે ફાળાને પણ પ્રોસેસ કરશે. મધર ડેરી તેના હાલના પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે ₹100 કરોડનું વધુ રોકાણ પણ કરશે. કંપની મહારાષ્ટ્રની અંદર નાગપુરની અંદર ₹525 કરોડના રોકાણ સાથે એક મોટી ડેરી પ્લાન્ટ સ્થાપી રહી છે. કર્ણાટકની અંદર પણ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. મધર ડેરી પાસે હાલ 9 પ્રોસેસિંગ પ્લાન્ટ જોવા મળ્યા છે.